જય સ્વામિનારાયણ. છેલ્લે આપણે છેલ્લા લેક્ચરની અંદર જુદા જુદા પ્રકારના પીએન જંકશન ડાયોડ, એમાં 4 પ્રકારના પીએન જંકશન ડાયોડ આપણે જોયા: જેનર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ અને સોલર સેલ. જે જુદા જુદા પીએન જંકશન ડાયોડ છે એના જે ગુણધર્મો હતા, લાક્ષણિકતા હતી, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા. તો અમુક પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસમાં ઉપયોગ થયો, અમુક પીએન જંકશન ડાયોડનો રિવર્સ બાયસમાં ઉપયોગ થયો. જો આ ટૂંકા પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાય કે દાખલા તરીકે જેનર ડાયોડ છે, તો જેનર ડાયોડનો ખાલી જગ્યા બાયસમાં ઉપયોગ થાય છે, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ કે કોઈ પણ પ્રકારના બાયસ વગર, એવી રીતના પ્રશ્ન તમને પૂછવામાં આવે છે. બરાબર. તો જેનર ડાયોડનો રિવર્સ બાયસની અંદર ઉપયોગ થાય અને રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ પાસે. જો તો 4 ડાયોડની ફરતી હું વાત કરું. ફોટો ડાયોડ, તો ફોટો ડાયોડનો રિવર્સ બાયસમાં ઉપયોગ થાય બ્રેકડાઉન પહેલાં, અચળ પ્રવાહ પસાર થતો હોય ત્યારે. બરાબર. પછી એના પછી ત્રીજો હતો એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ. તો એલઈડીનો ઉપયોગ ફોરવર્ડ બાયસની અંદર કે જ્યારે મિલી એમ્પિયરમાં પ્રવાહ પસાર થાય છે ત્યારે અશુદ્ધિનું પ્રમાણમાં વધારે રાખવામાં આવે. પછી છેલ્લો છે સોલાર સેલ. તો સોલાર સેલને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી, કોઈ પણ પ્રકારના બાયસ વગર એ કાર્ય કરે છે. 4 ડાયોડ જુદી જુદી લાક્ષણિકતાની અંદર એનો ઉપયોગ થાય છે. સામાન્ય પીએન જંકશન ડાયોડમાં થોડો ઘણો કંઈક ફેરફાર કરવાનો હોય, અમુકમાં અશુદ્ધિ ઉમેરવાની હોય, અમુકમાં અર્ધવાહક બદલવાના હોય અને આ જુદા જુદા ડાયોડ છે એ બનતા હોય. તો આપણે છેલ્લે આ 4 પ્રકારના ડાયોડ જોયા હતા. જો તમે જુઓ ને તો આ ચેપ્ટરની અંદર મુખ્ય થિયરી પીએન જંકશન ડાયોડની જ છે. કારણ કે જો પીએન જંકશન ડાયોડ વિશે આવે, એની લાક્ષણિકતા વિશે આવે, એ લાક્ષણિકતાનો ઉપયોગ એટલે 2 રેક્ટિફાયર, અર્ધતરંગ પૂર્ણતરંગ રેક્ટિફાયર, અને પછી 4 વિશિષ્ટ ડાયોડ. એટલે આખું ચેપ્ટર પીએન જંકશન ડાયોડ ઉપર જ છે. અને પીએન જંકશન ડાયોડની 2 આગળની થિયરી એટલે એન અને પી પ્રકારના અર્ધવાહકો. આટલી જ મુખ્ય થિયરી છે આની. જે બધી થિયરી માટે તમને પીએન જંકશન ડાયોડનું ડેફ્લેશન સ્તર કઈ રીતના બને છે, કેવું વિદ્યુત ક્ષેત્ર છે, એના વિશે ખબર હોવી જોઈએ. એટલે લગભગ થિયરી એની અંદર આવી જાય. તો આજે હવે આપણે જે વાત કરવાની છે આજની થિયરી, એ ટોપિકનું નામ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ, અથવા લોજિક પરિપથ એવું કહેવાય. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? તો જે ઇલેક્ટ્રોનિક્સ રચના સ્વિચિંગ સર્કિટ તરીકે કાર્ય કરે. સ્વિચિંગ સર્કિટ એટલે શું પાછું? સ્વિચિંગ સર્કિટ એટલે સ્વિચની જેમ કાર્ય કરે. કે દાખલા તરીકે સ્વિચ છે, તો સ્વિચ ઓન હોય અથવા ઓફ હોય. કોઈ પણ ઉપકરણ છે એને ઓન એટલે ચાલુ કરવા માટે, અથવા તો ક્લોઝ ઓફ એટલે બંધ કરવા માટે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ. બરાબર. પંખો હોય, પંખાની સ્વિચ ચાલુ કરો એટલે ઓન થાય, પંખો ઓન થાય, બંધ કરી નાખો ઓફ થઈ જાય. સ્વિચ ઓન અને ઓફનું કરવાનું કામ કરે. તો એવી ઇલેક્ટ્રોનિક્સ રચનાયું છે જે સ્વિચિંગ સર્કિટ તરીકે કાર્ય કરે છે. એટલે કાં ઓન હોય અથવા ઓફ હોય. ખાસ કરીને અમુક ડિજિટલ ઘડિયાળ છે, કેલ્ક્યુલેટર છે, બરાબર, એવી અમુક જુદી જુદી જે રચનાયું છે એ સ્વિચિંગ સર્કિટ તરીકે કાર્ય કરે. જેમાં ઓન ઓફ 2 સિસ્ટમો જ હોય. ધીમો પ્રવાહ પસાર થાય અથવા તો પ્રવાહ વધારે પસાર થાય એવું ન હોય, કાં પ્રવાહ વધારે પસાર થતો હોય અથવા પ્રવાહ પસાર થતો જ ન હોય. માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર થાય ને પછી મિલી એમ્પિયરનો પ્રવાહ થાય ને પ્રવાહ ધીમે ધીમે વધતો હોય, ઘટતો હોય, એવું એમાં થાય નહીં. બરાબર. તો આપણે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે સ્વિચિંગ સર્કિટની વાત કરવાની. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર શું આવે અને ત્યાંથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત થઈ? તો એના માટે પહેલાં તો 2 પ્રકારના સિગ્નલની આપણે વાત કરવાની છે. એક સિગ્નલને કહેવાય એનાલોગ સિગ્નલ,
એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ, બે પ્રકારના સિગ્નલ આવે વોલ્ટેજ અને પ્રવાહના. આપણે જોયું કે એસી વોલ્ટેજ છે તો એસી વોલ્ટેજને આપણે આવી રીતના દર્શાવતા હતા, એનું તરંગ. રેક્ટિફાયરની અંદર આપણે એસી વોલ્ટેજના તરંગ દોરતા હતા, બરાબર. આ એસી વોલ્ટેજનું સિગ્નલ કહેવાય. આ સિગ્નલ છે એ સાઇન કોસ જેવું છે, સાઇન વિધેય પ્રમાણે જાય. જો ધન થાય વળી 0 થાય, વળી ઋણ થાય વળી 0 થાય, ધન ઋણ થયા કરે નિશ્ચિત મૂલ્યની વચ્ચે. એટલે સાઇન અને કોસાઇન વિધેય આવી રીતના જ બદલાય. સરળ આવત ગતિની અંદર પદાર્થનું સ્થાનાંતર આવી રીતના થાય, પ્રવેગ વેગ આવી રીતના મળે, બરાબર. તો આવું જે સિગ્નલ છે ને આને કહેવાય એનાલોગ સિગ્નલ. તો પહેલા તો એનાલોગ સિગ્નલની વ્યાખ્યા. તો જે સિગ્નલની અંદર વોલ્ટેજ કે પ્રવાહ બેયના મૂલ્યો એક સાથે જ બદલાય, વોલ્ટેજ બદલાય એટલે પ્રવાહ બદલાવાનો છે. તો જે સિગ્નલની અંદર વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો સમય સાથે સતત બદલાતા હોય, જો આ સમય છે, આ વોલ્ટેજ, વોલ્ટેજ વિરુદ્ધ સમયનો જ આલેખ. સમય બદલાય ને વોલ્ટેજ બદલાય, જો વધે ને વળી ઘટે ને વળી વધે ને વળી ઘટે, સ્થિર ક્યાંય નથી. કોઈ સમય આગળ વોલ્ટેજ અચળ નહીં રહે. તો જે સિગ્નલની અંદર વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો સતત સમય સાથે બદલાતા હોય તેવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય. એની વ્યાખ્યા, જે સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો સમય સાથે સતત બદલાતા હોય તેવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય. હવે આકૃતિની અંદર એક મેં સિગ્નલ દોરેલું છે, એ જ દોરું પહેલાં. આ એક બે સિગ્નલ દોરીએ આપણે. આ એક સિગ્નલ જે આપણે જોઈ ગયા છીએ, આ એનાલોગ સિગ્નલ છે, સમય સાથે વોલ્ટેજ. તમને જે ચોપડીની અંદર આપ્યું છે એવું એનાલોગ સિગ્નલ. વોલ્ટેજ વિરુદ્ધ સમય, વોલ્ટેજ વિરુદ્ધ સમય કહેવાય અથવા પ્રવાહ વિરુદ્ધ સમય કહેવાય. આ બધા એનાલોગ સિગ્નલ જેમાં એનું મૂલ્ય સતત બદલાય એટલે કન્ટિન્યુઅસ. જો અહીંયાથી આમ વધ્યા કરે ક્યાંય વચ્ચે થોડોક એવો સમયગાળો નથી આવતો કે જ્યાં સ્થિર રહે, કાં વધે કાં ઘટે, બદલાયા કરે, અચળ રહે નહીં. ધન મૂલ્ય થઈને અચળ નહીં રહે, ઋણ મૂલ્ય થઈને અચળ નહીં રહે, આમ બદલાયા કરશે, દોલન કરશે. એટલા માટે જ આપણે એસી પ્રવાહ વોલ્ટેજને ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ. દોલન કરતો પ્રવાહ, દોલન કરતો વોલ્ટેજ, બરાબર. તો આવું સિગ્નલ છે એ એનાલોગ સિગ્નલ કહેવાય. તો આપણે અત્યાર સુધી જે જોયા, તમારા અભ્યાસક્રમની અંદર અમુક વસ્તુ છે ને નવા અભ્યાસક્રમમાંથી ઓછી કરી નાખી. જૂના અભ્યાસક્રમની અંદર ટ્રાન્ઝિસ્ટર, એમ્પ્લીફાયર અને ઓસિલેટર, આ ત્રણ થિયરી, એટલે આ ત્રણ રચના હતી જે પીએન જંકશન ડાયોડમાંથી બને, બરાબર. તો ટ્રાન્ઝિસ્ટરની અંદર ને ઓસિલેટરની અંદર, એમ્પ્લીફાયરની અંદર, આપણે જે એમ્પ્લીફાયર હોય ને માઇકની સાથે જે એમ્પ્લીફાયરમાં જોડાણ કરી એ એમ્પ્લીફાયર, એ એમ્પ્લીફાયરની અંદર આવા સિગ્નલ હોય બધે, એનાલોગ સિગ્નલ. પણ અમુક મેં તમને કીધું સ્વિચિંગ સર્કિટ છે, ઘડિયાળ છે, કેલ્ક્યુલેટર છે, સ્ટોપ વોચ છે, આમ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, જે સ્વિચ તરીકે કાર્ય કરે, ચાલુ બંધ થઈ શકે. તો એવા જે સિગ્નલ છે એવા સિગ્નલને કહેવામાં આવે ડિજિટલ સિગ્નલ. બીજા સિગ્નલની વાત કરવાની જરૂર શું છે? ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ કેવું હોય તો હું એ દર્શાવું પહેલા. ડિજિટલ સિગ્નલ ને આવું હોય, વોલ્ટેજ વિરુદ્ધ સમય. આ સિગ્નલને સ્ક્વેર વેવ કહેવાય, આને સાઇન કોસાઇન વેવ કહેવાય. સાઇન કોસાઇન જેવું આ તરંગ છે, અને આ જે તરંગ છે ને તો ચોરસ લંબચોરસ જેવું છે, જો એટલે સ્ક્વેર વેવ એવું કહેવાય. આને કહેવાય ડિજિટલ સિગ્નલ. એમાં શું થાય, જો
કે આ બિંદુએ આટલા સમયે વોલ્ટેજ 0 છે, આટલા સમય લગી વોલ્ટેજ 0 જ રહે, આટલા સમય લગી દાખલા તરીકે 5 મિનિટ છે તો 5 મિનિટ લગી વોલ્ટેજ 0 જ રહે, તો અચળ ન થયું. વળી શું થાય છે, જેવી 6ઠ્ઠી મિનિટ ચાલુ થાય ને તો 6ઠ્ઠી મિનિટે વોલ્ટેજ આટલો થઈ ગયો, હાલો 6ઠ્ઠી મિનિટે વોલ્ટેજ છે 10 વોલ્ટ, તો 6ઠ્ઠી મિનિટે વોલ્ટેજ 10 વોલ્ટ છે, પણ ક્યાં લગી 10 વોલ્ટ રહે, તો આટલા સમય લાગે એટલે બીજી 5 મિનિટ, તો 6 થી તે 10 આ 5 મિનિટમાં વોલ્ટેજ 10 વોલ્ટ છે. 0 થી 5 એ 5 વોલ્ટમાં વોલ્ટેજ 0 છે, ફરી 11 થી 15 ફરી પાછું 0 થઈ જાય, 5 મિનિટ 0 રહે, 5 મિનિટ 10 વોલ્ટ, ફરી 5 મિનિટ 0, 5 મિનિટ 10, તો જો વોલ્ટેજની કિંમત બમ તો બદલાય, 0 10 0 10, પણ એ બદલાય કઈ રીતના, તો એનું મૂલ્ય સતત નથી, જો એનું મૂલ્ય 2 છે, કા 0 કા 10 વોલ્ટ, કા 0 કા 10 વોલ્ટ, કા 0 કા 10 વોલ્ટ, તો આની અંદર એવું નથી, આમાં તો જો 0 થી તે આમ 1 2 3 4 5 6 7 8 10 થાય, વળી પાછા 8 ને 7 ને 6 ને 5 0 થાય, વળી -1 -2 -3 કરીને -10 થાય, એટલે મૂલ્ય આમાં સતત બદલાય, 1 થી સીધા 5 નો થઈ જાય, 1 થી 2 થાય, 2 થી 3 થાય, 3 થી 4, આમાં સતત મૂલ્ય બદલાણું કહેવાય, આનું અસતત મૂલ્ય બદલાણું કહેવાય. 0 થી 1 2 3 4 તો વોલ્ટ છે જ નહીં, કે જો 0 થી સીધો 10 થાય, 10 થી વળી પાછું 8 9 7 ને એવી રીતના નહીં થાય, 10 થી સીધો 0 થાય, બે સ્થિતિ હોય, કા 0 હોય કા 10 હોય, એટલે બે જ વોલ્ટેજ હોય. તો જે સિગ્નલની અંદર વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો ફક્ત બે જ હોય, કયા કયા, તો આ ઓછામાં ઓછું છે ને એને કહેવાય ન્યૂનતમ, ન્યૂનતમ, અને આમને કહેવાય મહત્તમ. તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય, જે સિગ્નલમાં વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય સતત નહીં અસતત બદલાતું હોય, અને કહેવાય અસતત. સતત વિધેય, અસતત વિધેય, આ અસતત વિધેય જ કહેવાય. 0 થી સીધું 10 આવી જાય, વચ્ચે કંઈ ન આવે, 10 થી સીધું 0 થાય, અસતત મૂલ્ય બદલાય, અથવા વોલ્ટેજ અને પ્રવાહના બે જ મૂલ્ય હોય, એવા સિગ્નલ શું કહેવાય, ડિજિટલ સિગ્નલ. આપણે આના વિશે જોવાનું છે આજે. તો જે સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો અસતત બદલાતા હોય, તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલમાં સિગ્નલનું મૂલ્ય, વોલ્ટેજનું મૂલ્ય કે પ્રવાહનું મૂલ્ય બે જ હોય, મહત્તમ ન્યૂનતમ. એનાલોગ સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમની વચ્ચે ગમે તે હોય. જો આ -10 થાય, આ +10 થાય, આ -10 થાય, તો -10 ને +10 ની વચ્ચે 9 8 7 6 1 -1 -2 -3 -5 -7 -9 -10, +10 થી -10 વચ્ચે બધાય કિંમત આવે, જુદા જુદા સમયની કિંમત જુદી જુદી, એટલે સતત વિધેય કહેવાય, સતત મૂલ્ય બદલાય, આમાં મૂલ્ય છે એ અસતત બદલાય. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે ક્યારે અસ્તિત્વમાં આવ્યું એના વિશે તમને આની અંદર આપ્યું નથી બહુ વધારે, પણ એના વિશે થોડાક જૂના ટેક્સ્ટની અંદર એમાં થોડુંક ડિટેલમાં આપ્યું, એટલે થોડુંક આપણે જૂનામાંથી હવે આમાં ઉમેરી છે, એટલે તમારી ભલે નોંધી નાખવાનું, કારણ કે આમાં તો તમારી હશે જ નહીં, બરાબર, પણ એ તમારે જરૂરી છે. અમુક વાર પૂછાતું હોય, જોકે મોટા ભાગે એની બહારનું પૂછાય ઓછું, પણ તોય આપણે સમજવા માટે એ જરૂરી કે જે આપણે આગળ હવે આની આગળ 5 લોજિક ગેટ જોવાના છે. વાત કરીએ લોજિક પરિપથ, લોજિક ગેટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ લોજિક ગેટ એવું કીધું, તેના વિશે આપણે થોડુંક વાત કરવાની. તો જ્યોર્જ બુલ નામનો વૈજ્ઞાનિક, જેને એવા ગાણિતિક સમીકરણો બનાવ્યા, જે ગાણિતિક સમીકરણો છે ને લોજિકલી કામ કરે, જોઈજો સમજજો, લોજિકલી કામ કરે એટલે શું, લોજિક એટલે તાર્કિક, એટલે તર્કશાસ્ત્ર ઉપરથી આપણે તાર્કિક રીતે જે પ્રશ્નોનો જવાબ આપણે આપતા હોય એવા પ્રશ્નોનો જે છે એને કહેવાય લોજિકલ પ્રશ્ન, રિઝનિંગ પ્રશ્ન એવું કહેવાય. જો કોમ્પિટિટિવ એક્ઝામ એનો હોય ને, જુદી જુદી જે
તલાટીની હોય, જીપીએસસીની હોય, બરાબર, સ્ટાફ સિલેક્શનની હોય, આજે જુદી જુદી ગવર્મેન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જે લેવાય ભરતી માટેની, એની અંદર રિઝનિંગના પ્રશ્નો પૂછાય, રિઝનિંગ પૂછાય, અંગ્રેજી પૂછાય, ગણિત પૂછાય, બધું નોખું નોખું થોડું થોડું હોય, 15 માર્કનું, 10 માર્કનું, 15 માર્કનું, બરાબર. તો લોજિકલ એટલે શું? તો લોજિકલ એટલે જે પ્રશ્ન છે એનો જવાબ તમારે તાર્કિક રીતે આપવાનો હોય, વર્ણનાત્મક જવાબ આપવાનો નથી. એટલે વર્ણનમાં જવાબ નથી આપવાનો, 1-2 પેજમાં જવાબ ટૂંકનો નથી લખવાની, નિબંધ પ્રકારના પ્રશ્નોમાં જવાબ નથી લખવાનો, ટૂંકમાં જવાબ આપવાનો છે, હા અથવા ના. દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ સમજી લ્યો કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની 20 મેચ છે, બરાબર. તો એ મેચની અંદર તો આપણને ખબર જ હોય કે આ ઓસ્ટ્રેલિયા જીતે અથવા ભારત જીતે. એટલે હજી આપણે મેચ છે એ શરૂ થવાની છે અત્યારે, હાલો, એટલે એનું પરિણામ તો થોડાક કલાક પછી મળે આપણને. એટલે હું દાખલા તરીકે પ્રશ્ન પૂછું કે આજની 20 મેચમાં ભારતનો વિજય થશે, તો એ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો તમારે જવાબ, અથવા તો હું તમને પ્રશ્ન પૂછું કે હાલો આજની જે 20 મેચ છે એમાંથી કયા દેશનો વિજય થશે, તો તમે એમ કહીશો અમુક કહેશે ભારતનો વિજય થશે, અમુક કહેશે ઓસ્ટ્રેલિયાનો વિજય થશે, બરાબર. તો જો તમારા પ્રશ્નનો જવાબ છે વર્ણનાત્મક નથી કે ભાઈ પહેલી ઓવરની અંદર ઓપનિંગની અંદર આ ખેલાડી આવશે, એને આટલા રન કર્યા, બીજી એ વિકેટ જાય છે એટલે 1 ડાઉનમાં આ વ્યક્તિ આવશે, એનો તમારા વર્ણનમાં જવાબ નથી લખવાનો. મેં જે પ્રશ્ન પૂછ્યો એમાં તમારે સીધો જવાબ આપવાનો હોય કે ભાઈ ભારત જીતે કે ઓસ્ટ્રેલિયા જીતે, 2 જ ઓપ્શનમાં હોય જવાબ. દાખલા તરીકે બીજો પ્રશ્ન હવે એક કરું કે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલુ છે, બરાબર. જાન્યુઆરીની અંદર તમારી સ્કૂલ ચાલુ થશે, તો કરતા કહે છે વાતાવરણને અનુકૂળ વિચાર કરો કે આ કોરોનાનું હજી તો કંઈ ઓછું થયું લાગતું નથી, નહીં થાય. અમુકને એમ થાય કે આ રસી હવે આવી જાય છે, 3જા ટ્રાયલમાં રસીનો અત્યારે પ્રયોગ ચાલુ છે, તો લગભગ થાય. તો તમે જવાબ શું આપશો કે ભાઈ આ જાન્યુઆરીની અંદર આપણે સ્કૂલ શરૂ થશે, મેં એવો પ્રશ્ન તમને કીધું કે તમે કહીશો કે હા અથવા કહીશો ના, એમાં કંઈ વર્ણન તો લખવાનું આવે નહીં. એટલે આવા પ્રશ્નો છે જે તમે તાર્કિક રીતે વિચાર કરો, આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે વિચાર કરવો પડે. જો મેં તમને સ્કૂલનો પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે આજુબાજુની પરિસ્થિતિ વિચાર કરો, કોરોનાની મહામારી કેટલી છે, કોરોનાની રસીકરણ કેટલું થયું, રસીમાં સફળતા કેટલી મળી, એ પ્રમાણે તમને ખબર પડે કે લગભગ થાય છે તો આ, કે હજી નહીં થાય, પરિસ્થિતિ હજી આટલી ગંભીર છે તો ના. દાખલા તરીકે અત્યારે શિયાળાનું વાતાવરણ છે, બરાબર. હું એવો પ્રશ્ન પૂછું, જોજો તમારી આજુબાજુની પરિસ્થિતિને આધારિત જરા જવાબ હોય કે આવતીકાલે ધોમધકતો તાપ પડશે, તમે તરત જ કહીશું ના, શિયાળામાં કંઈ ધોમધકતો તાપ થોડોક પડે, એનો તમે કંઈ વર્ણનમાં તો જવાબ આપવાનો નથી. તો એવા જે પ્રશ્નો છે, જે પ્રશ્નો તમારી આજુબાજુની પરિસ્થિતિ ઉપરથી તમારે હા અથવા ના 2 સ્થિતિની અંદર જ જવાબ આપવાના હોય, બરાબર. તો આવા જે પ્રશ્નો છે એને તાર્કિક પ્રશ્નો, લોજિક પ્રશ્નો કહેવાય. હવે આપણે લોજિક પરિપથની વાત કરવાની. લોજિક ગેટ છે ને લોજિક પરિપથ, લોજિક પરિપથ ઉપરથી બનાવેલ રચના એને લોજિક ગેટ કહેવાય. તો લોજિક પરિપથ એટલે એવો પરિપથ, ઈસવીસન 1948ની અંદર આવો પરિપથ શેનોન નામના વૈજ્ઞાનિકે બનાવ્યો. કે જે પરિપથ છે ને પરિપથની અંદર આપણા તાર્કિક જવાબની જેમ જ કામ કરે. એટલે એ પરિપથ છે એ કાં ઓન હોય એટલે એમાંથી પ્રવાહ પસાર થતો હોય, કાં ઓફ હોય એમાંથી પ્રવાહ પસાર થાય નહીં, એમાંથી થોડો પ્રવાહ પસાર થાય, એમાં વધારે પ્રવાહ પસાર થાય એવું નહીં, કાં એમાંથી પ્રવાહ પસાર થાય જ નહીં એટલે 0 પ્રવાહ પસાર થાય, કાં એમાંથી મહત્તમ પ્રવાહ પસાર થતો હોય કે ભાઈ 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય, પછી એમાંથી 5માંથી 4, 3, 2 રીતના પ્રવાહ વધે ને ઘટે ને એવું ન આવે. એ આમાં આવે, જો પ્રવાહ વધે ને ઘટે, એનાલોગ સિગ્નલમાં એવું થાય. ડિજિટલ સિગ્નલમાં તો જો 0 હોય અથવા 5 હોય, 0 હોય અથવા 5 હોય. તો એવા જે પરિપથ જે લોજિક તાર્કિક વિચાર ઉપર કાર્ય કરતા હોય, કે જે તાર્કિક વિચાર એટલે તો તાર્કિક વિચાર એટલે એવો વિચાર કે જે 2 સ્થિતિમાં જ કામ કરે, કાર્યનો જવાબ હા અથવા નામાં આવે. તો પરિપથમાં 2 સ્થિતિમાં જવાબ ન આવે, એમાં 2 સ્થિતિ આવે કે પરિપથની 2 સ્થિતિ હોય, કાં ઓન અથવા ઓફ. પરિપથ છે એ ઓન હોય એટલે એમાંથી પ્રવાહ પસાર થાય, અથવા પરિપથ છે ઓફ હોય એમાંથી પ્રવાહ પસાર થાય નહીં. તો એવો જે પરિપથ છે એને કહેવાય લોજિક પરિપથ.
લોજિક પરિપથની બે સ્થિતિ જ હોય, બે સ્થિતિ છે એવું આપ દર્શાવો. દાખલા તરીકે આપણે જે પ્રશ્નનો જવાબ આપતા હતા હા અથવા ના, તો એવી રીતના હા એટલે આપણે એમ કરવાનું એમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે ઓન, ના તો એમાંથી પ્રવાહ પસાર નથી થતો. લોજિક ગેટની આવી બે સ્થિતિ આવે, ઓન અથવા ઓફ. હવે એને આપણે સંખ્યા સ્વરૂપે દર્શાવી દો, સંખ્યા સ્વરૂપે આમ દર્શાવવાનું. ઓન હોય ને ત્યારે તમારે 1 કહેવાનું, ઓફ હોય ત્યારે તમારે 0 કહેવાનું. તો એ સંખ્યા સ્વરૂપે દર્શાવવા માટે જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે બુલિયન એલ્જિબ્રા આપ્યા. બુલિયન એલ્જિબ્રા એટલે બીજગણિતના સમીકરણો આપ્યા એને, બરાબર. એ બીજગણિતના જે સમીકરણો આપ્યા ને એ સમીકરણો એવા હતા કે જે તાર્કિક લોજિક પરિપથ ઉપર કાર્ય કરતા હતા. લોજિક પરિપથની જેમ કાર્ય કરતા હતા. એ સમીકરણના બે જ ઉકેલ આવે, કાંઈ એનો ઉકેલ જવાબ 0 આવે, કાંઈ એનો ઉકેલ છે એ જવાબ 1 આવે. એને કહેવાય બુલિયન એલ્જિબ્રા. જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે સ્થિતિ આપી. બુલિયન એલ્જિબ્રા એટલે કે બુલિયન સમીકરણ, દ્વિઅંકી પદ્ધતિ પર કાર્ય કરતું સમીકરણ. એ સમીકરણની અંદર બે જ ઉકેલ આવે, બે જ જવાબ આવે. કા જવાબ એનો 1 આવતો હોય અથવા એનો ઉકેલ જવાબ છે એ 0 આવતો હોય. એમાં બે જ અંક આવશે, 2, 3, 4, 5 બીજા એકેય અંક આવશે નહીં. એટલે બે જ અંક આવે એટલા માટે એને દ્વિઅંકી પદ્ધતિ, બાઇનરી સિસ્ટમ કહેવાય. એટલે જ્યોર્જ બુલ ગણિતશાસ્ત્ર છે એને સમીકરણ આપ્યા છે દ્વિઅંકી પદ્ધતિ ઉપર કાર્ય કરતા સમીકરણો. જે સમીકરણના બે જ અંક આવશે, બે જ જવાબ આવશે. એના ઉપર કાર્ય કરતો પરિપથ જે શેનોન નામના વૈજ્ઞાનિકે બનાવ્યા. જે પરિપથ છે એ બે સ્થિતિ ઉપર કાર્ય કરે એટલે શું નામ આપવામાં આવ્યું છે? લોજિક પરિપથ, બરાબર. અને લોજિક પરિપથની અંદર જે સિગ્નલ આવે એ સિગ્નલનું શું નામ છે? ડિજિટલ સિગ્નલ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જે સિગ્નલ આવે એને કહેવાય ડિજિટલ સિગ્નલ. એ ડિજિટલ સિગ્નલ છે એ લોજિક પરિપથની અંદર કાર્ય કરે. હવે આપણે જુદા જુદા પ્રકારના લોજિક પરિપથ જોવાના છે. તો એ લોજિક પરિપથની અંદર શું છે? તો આપણે એ લોજિક પરિપથની અંદર 5 પ્રકારના લોજિક ગેટ જોવાના છે. એ વાસ્તવમાં લોજિક ગેટ એટલે પરિપથ જ છે. એની અંદર ડાયોડ અથવા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયેલો છે. જો ડાયોડ તો તમે જોઈ ગયા, પીએન જંકશન ડાયોડ, પણ ટ્રાન્ઝિસ્ટર છે એ તમારે અભ્યાસક્રમની અંદરથી નવા અભ્યાસક્રમમાંથી કાઢી રાખ્યું. નકર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર આ તમારા જૂના અભ્યાસક્રમની અંદર હતું જ, બરાબર. તો ટ્રાન્ઝિસ્ટર અને એમ્પ્લીફાયરમાંથી જ બનાવેલા પરિપથ છે. પણ એ પરિપથની બે સ્થિતિ જ હોય. કાં પરિપથ છે ઓન હોય એટલે એમાંથી પ્રવાહ પસાર થાય, અથવા પરિપથ ઓફ હોય એમાંથી પ્રવાહ પસાર થાય નહીં, બરાબર. એટલે બે સ્થિતિ થાય, ઓન અથવા ઓફ. પ્રશ્નનો જવાબ હા અથવા ના, યસ ઓર નો. અને સમીકરણનો જવાબ 1 અથવા 0. તમારે જ્યારે 1 હોય એટલે પરિપથ ઓન છે, એને સિગ્નલ લાગુ પાડેલ છે એમ કહેવાય. જ્યારે 0 હોય એટલે પરિપથ છે ઓફ છે, એમાંથી પ્રવાહ પસાર થતો નથી, એટલે આપણે એમ કહેવાનું સિગ્નલ લાગુ પાડેલ નથી. સિગ્નલ લાગુ પાડ્યું છે એટલે પ્રવાહ પસાર થાય છે એટલે ઓન. સિગ્નલ લાગુ પાડેલ નથી, પ્રવાહ પસાર થતો નથી એટલે ઓફ, બરાબર. હાલો, તો હવે આપણે આવા લોજિક ગેટ છે જોવાના છે જે લોજિક પરિપથમાંથી બનાવેલા છે. તેમાં જુદા જુદા પ્રકારના 5 લોજિક ગેટ. તો એમાં પહેલો લોજિક ગેટ, હાલો, પહેલો લોજિક ગેટનું નામ છે નોટ ગેટ. જોઈજો, એનું નામ છે એ પ્રમાણે જ બધા ગેટના કાર્ય છે. તો નોટ ગેટ છે ને એ ટ્રાન્ઝિસ્ટરનો જ પરિપથ છે. ટ્રાન્ઝિસ્ટર તો આવ્યું નથી એટલે ટ્રાન્ઝિસ્ટરનો પરિપથ છે. જેની અંદર ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર આ સ્વિચિંગ સર્કિટ નોટ ગેટ તરીકે કાર્ય કરે. હવે આ નોટ ગેટ કઈ રીતના કાર્ય કરે છે એના માટેનું હું પહેલાં એક સ્વિચ અને બલ્બનો પરિપથ દર્શાવું, એટલે કાર્યકારી પરિપથ.
ચાલો, આ નોટ ગેટનું કાર્ય દર્શાવવા માટે, કાર્ય સમજવા માટેનો પરિપથ છે. આવો પરિપથ નોટ ગેટનો નથી, એમાં તો ટ્રાન્ઝિસ્ટરનો પરિપથ છે આખો, બરાબર. પણ ટ્રાન્ઝિસ્ટર તો આપણે છે જ નહીં અભ્યાસક્રમમાં, એટલે એ પરિપથ દોરવાનો નથી આવતો કે ટ્રાન્ઝિસ્ટર શું છે એના વિશે આપણે જોવાનું આવતું નથી. હાલો, આ બે પરિપથ દોરશો. આ બેટરી છે, આ સ્વિચ અને આ બલ્બ છે. બલ્બ છે ને એને તમારે આઉટપુટ ગણવાનું. બલ્બમાંથી પ્રવાહ પસાર થાય એટલે પ્રકાશિત થાય, પ્રકાશિત થાય એટલે તમારે શું ગણવાનું? બલ્બ ઓન. બલ્બ ઓન હોય એટલે આપણને આઉટપુટ સિગ્નલ 1 મળે છે. સ્વિચ, સ્વિચને ગણવાનું તમારે ઇનપુટ. સ્વિચ ઇનપુટ તરીકે કાર્ય કરે છે અને બલ્બ આઉટપુટ તરીકે કાર્ય કરે છે. એટલે તમારે શું સમજવાનું? જો સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય એટલે સ્વિચનું ઓન છે, એ ઓન હોય ત્યારે એમાંથી પ્રવાહ પસાર થાય. એમાંથી પ્રવાહ પસાર થાય એટલે એ ઓન છે, એને સિગ્નલ આપ્યું છે આપણે. સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે બલ્બમાંથી પ્રવાહ પસાર થાય છે કે નહીં એ આપણે જોવાનું. બરાબર. જો આ કાર્યકારી પરિપથ તમારે ચોપડીમાં ક્યાંય હશે જ નહીં. આ કાર્યકારી પરિપથ તમારે ખાસ સમજવાનો છે. અને તમારે સંયુક્ત રીતે 2-3 ગેટ પૂછાઈશ કે નોટ ગેટ ને એન્ડ ગેટનો પરિપથ સાથેનું કાર્ય સમજાવો. તો ભાઈ નોટ ગેટમાં તમારે અત્યારે પરિપથ નહીં દોરવાનો, પણ અત્યારે આ પરિપથ છે, પરિપથ એનું કાર્ય સમજવા માટે આ પરિપથ છે અત્યારે મેં દોર્યો છે. તમારે તમારા જે પાકી નોટ હોય એની અંદર ઉતારો ત્યારે પરિપથ દોરવાનો છે, પણ તમારે પરીક્ષામાં લખવાનું નથી, કારણ કે ચોપડીની અંદર તમારી પરિપથ આવ્યો નથી એટલા માટે. બરાબર. હાલો, હવે આ કાર્ય છે ને દર્શાવવા માટે હું અહીં એક ટેબલ દર્શાવું. હવે એક સ્વિચ છે. સ્વિચની બે સ્થિતિ શક્ય હોય, કઈ? ઓન અથવા ઓફ. એટલે સ્વિચ ખુલ્લી રાખવામાં આવે. અત્યારે સ્વિચ ખુલ્લી જ છે અને સ્વિચ બંધ કરવામાં આવે એટલે હું ક્લોઝ કરી દઉં. સ્વિચ જ્યારે ઓપન છે, અત્યારે ઓપન જ છે. હાલ, આ પરિપથમાં પ્રવાહનું વહન કેમ થાય છે? તો અહીંથી પ્રવાહનું વહન થાય પ્લસથી માઇનસ તરફ. આ સ્વિચ ખુલ્લી છે, ખુલ્લો પરિપથ, એટલે અહીંયાથી પ્રવાહ પસાર નહીં થાય, બધો પ્રવાહ અહીંયાથી પસાર થઈ જશે. બલ્બમાંથી પ્રવાહ પસાર થાય તો બલ્બ પ્રકાશિત થાય. બલ્બ પ્રકાશિત થયો એટલે આઉટપુટ સિગ્નલ તમને મળ્યું. બલ્બ ઓન છે, બલ્બ ઓન એટલે આઉટપુટ સિગ્નલ તમને મળ્યું. હાલો, તો અત્યારે સ્વિચ ખુલ્લી જ છે તો બલ્બ પ્રકાશિત થઈ છે. હા, પ્રવાહ પસાર થાય જ બલ્બમાંથી, તો બલ્બ પ્રકાશિત થાય એટલે બલ્બ ઓન છે. જો સમજો. હવે હું સ્વિચને બંધ કરી નાખું એટલે સ્વિચ ક્લોઝ. સ્વિચ ક્લોઝ હોય એટલે આ પ્રવાહ છે એ બધો અહીંયાથી જ પસાર થઈ જાય. કેમ? કારણ કે સ્વિચ છે એ ક્લોઝ કરી નાખો તો શું વાહક છે? બધો પ્રવાહ અહીંયાથી પસાર થાય છે, અહીંયાથી પ્રવાહ પસાર થાય છે નહીં. બરાબર. પ્રવાહને પસાર થવા માટે બે સ્થિતિ છે, થોડોક પ્રવાહ અહીંયાથી પસાર થાય, થોડોક અહીંયાથી પસાર થાય. પણ અહીંયા અવરોધ હોય જ નહીં, આ શોર્ટ સર્કિટ થઈ ગયું. એટલે અહીંયાથી અવરોધ ન હોય, બધો પ્રવાહ અહીંયાથી જ પસાર થઈ જાય. આમાંથી પ્રવાહ પસાર થાય નહીં. અને આમાંથી પ્રવાહ પસાર થાય તોય જે પહેલાં પ્રવાહ પસાર થતો હતો એના કરતાં થોડોક પ્રવાહ ઓછો પ્રવાહ પસાર થાય, એના કરતાં અડધો અથવા અડધા કરતાં ઓછો 10મો ભાગનો એવો પ્રવાહ પસાર થાય. તો આપણે કીધું ને કે આ ડિજિટલ સિગ્નલ એમાં શું છે કે મહત્તમ ને ન્યૂનતમ બે જ ગણવાનું. ન્યૂનતમ છે 0 ગણવાનું, મહત્તમ છે 1 ગણવાનું. બરાબર. હાલો, તો તમે શું કીધું? પહેલાં વધારે પ્રવાહ પસાર થયો, વધારે પ્રવાહ પસાર થયો એટલે મહત્તમ. મહત્તમ એટલે ઓન એટલે 1. હવે શું થયું? બીજી વાર સ્વિચ તમે બંધ કરી નાખી, પ્રવાહ અહીંયાથી વધારે પસાર થઈ ગયો, થોડોક પ્રવાહ પસાર થયો, થોડોક પ્રવાહ એટલે તો આપણે 0 ગણવાનો હોય. 0 એટલે ઓફ. 0 એટલે ઓફ, પ્રવાહ પસાર થતો નથી, તો બલ્બમાંથી પ્રવાહ પસાર નથી, બલ્બ ઓફ છે. તો નોટ ગેટ છે આવી રીતના કાર્ય કરશે. હવે એ કાર્ય જે મેં દર્શાવ્યું, હવે હું એનો પરિપથ દર્શાવું અને એના માટેનું એક ટેબલ આવશે એનું કાર્ય દર્શાવવા માટેનું. આ તો મેં આ નોટ ગેટનું કાર્ય દર્શાવવા માટેનું આ જે પરિપથ દર્શાવ્યું છે એના માટેનું ટેબલ દર્શાવ્યું. હવે હું નોટ ગેટ પરિપથ દર્શાવું, એની સંજ્ઞા અને એનું કાર્ય દર્શાવું. તો જો નોટ ગેટ છે એની સંજ્ઞા આવી છે પીએન જંકશન ડાયોડ છે. એની અંદર એક ઇનપુટ છે અને એક આઉટપુટ છે.
હવે ગેટ કેને કહેવાય તો જે લોજિક પરિપથ ઉપર કાર્ય કરતા હોય, લોજિકલ પરિપથ ઉપર કાર્ય કરતા હોય એટલે બે સ્થિતિ જોઈએ, બરાબર. પણ એ લોજિક પરિપથ ઉપર કાર્ય કરતી રચના એની પાસે સ્થિતિ આવે કે એની અંદર બે કે એક ઇનપુટ હોય. ઇનપુટ છે એ એક હોય અથવા એક કરતાં વધારે હોય, પણ બધામાં આઉટપુટ એક જ મળે. એને ગેટ કહેવાય. ગેટ એટલે ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હોય પણ આઉટપુટ છે એ એક જ મળે. તો નોટ ગેટ છે આ નોટ ગેટનો પરિપથ. પીએન જંકશન ડાયોડ જેવો આ રેખાખંડ નહીં દર્શાવે, એ વર્તુળ દર્શાવી દેવું, બરાબર. આ નોટ ગેટ, આ ઇનપુટ. ઇનપુટને આપણે એ વડે દર્શાવશું. આ સ્વિચ એ ઇનપુટ ગણાય, બલ્બ છે એ આઉટપુટ ગણાય. એટલે આ આઉટપુટ અહીં મળશે, જે આઉટપુટ મળશે એને આપણે વાય વડે દર્શાવશું. હવે કેવું ઇનપુટ આપો ત્યારે કેવું આઉટપુટ મળે છે, બરાબર. તો હાલો આ પ્રમાણે જોઈ તો એના માટેનો ટ્રુથ ટેબલ હું દર્શાવું. હાલો, ઇનપુટ એ એક જ ઇનપુટ છે અને આઉટપુટ વાય. ઇનપુટની કેટલી સ્થિતિ છે તો સ્વિચની કેટલી સ્થિતિ છે, ઇનપુટ એટલે સ્વિચ, સ્વિચની કેટલી સ્થિતિ છે તો ઓન અને ઓફ, ઓપન અને ક્લોઝ. ઓપન એટલે એમાં પ્રવાહ પસાર નથી થતો 0, ક્લોઝ એટલે એમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે 1. એટલે તમારે શું ગણવાનું જોઈજો, તમારે આની ગાણિતિક ભાષા સમજવાની. આ ઇનપુટ 0 એટલે ઇનપુટ લાગુ પાડેલ નથી, ઇનપુટ સિગ્નલ જ નથી આપ્યું, પ્રવાહ નથી પસાર કરતા. 1 એટલે સિગ્નલ લાગુ પાડેલ છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે. હાલો, સિગ્નલ લાગુ નથી પાડ્યું ત્યારે આઉટપુટમાં શું થાય તો આઉટપુટમાં બલ્બ છે, બલ્બ ઓન એટલે 1, બલ્બ ઓફ એટલે 0. તો આ આનું ટ્રુથ ટેબલ કહેવાય. ટ્રુથ ટેબલ એટલે આનું જે કાર્ય દર્શાવવા માટેનું ટેબલ. તમે કેવો ઇનપુટ આપો ત્યારે આઉટપુટ તમને કેવો મળે. તો તમે ઇનપુટ નથી આપતા, જો ઇનપુટ 0 છે, અહીંયા 0, અહીં ઇનપુટ આપતા જ નથી તો આઉટપુટ મળે. તમે ઇનપુટ આપો હો તો આઉટપુટ મળતું નથી. એટલે તમે જે આપો હો ને એના કરતાં ઊંધું થાય, એના કરતાં વિરુદ્ધ થાય, એટલા માટે એનું નામ આપ્યું નોટ. જે આપશો એનાથી ઊંધું, એ નહીં, તે સિવાયનું. આ 0 આપ્યું છે તો 0 સિવાયનું એટલે 1, 1 આપ્યું છે તો 1 સિવાયનું એટલે 0. આમાં બે સ્થિતિ છે, બે જ અક્ષર છે, 0 1. તો 0 તો આપો ત્યારે 0 સિવાયનું આવે તો 0 સિવાયનું 1 થઈ જાય. 1 આપો ત્યારે 1 સિવાયનું શું થઈ જાય 0 થઈ જાય. હવે આનું કાર્ય દર્શાવવા માટેનું સમીકરણ મેં કીધું ને, બુલિયન એલ્જેબ્રા એને આપ્યા જે સમીકરણો, બુલિયન સમીકરણ. તો નોટ ગેટ માટેનું આવું બુલિયન સમીકરણ થાય. આમ લખાય y બરાબર a12, અને બુલિયન સમીકરણ કહેવાય. જોઈજો એ સમીકરણ એ તમારા ચોપડીમાં નથી, પણ આ સમીકરણનું કાર્ય છે, દાખલાની અંદર ગણવાનું આવશે, બરાબર. હવે આ બુલિયન સમીકરણ કેમ, કારણ કે એ જે સમીકરણો છે ને આને આપ્યા હતા જ્યોર્જ બુલે, એટલે સમીકરણ નામ આપ્યું છે બુલિયન સમીકરણ. હવે આને વાંચવાનું છે કેમ તો આમ નથી વાંચવાનું y બરાબર a12 અથવા 12a, અને આમ વાંચવાનું y બરાબર નોટ એ. આ જે છે ને એ નોટ ગેટનો ઓપરેટર કહેવાય, અને આમ વાંચવાનું y બરાબર નોટ એ. જોઈજો સમજો, y બરાબર નોટ એ, y એટલે આઉટપુટ બરાબર, આઉટપુટ શું છે નોટ એ, એ સિવાયનું આઉટપુટ એ સિવાયનું છે. એમાં શું છે તો એમાં 0 છે તો આઉટપુટ 1 થઈ ગયું, એમાં 1 છે તો આઉટપુટ એ સિવાયનું એટલે 0 થઈ ગયું. જે એ હોય એના સિવાયનું તમારે આઉટપુટ છે ગણવાનું. એટલે આમને એમ કહે y બરાબર નોટ એ, એમાં હોય એના કરતાં 12 છે ઊંધું થઈ જાય, 0 હોય તો 1 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય. આવી રીતના નોટ ગેટ કાર્ય કરે, જેમાં એક ઇનપુટ એક આઉટપુટ. જ્યારે ઇનપુટ હાજર હોય ત્યારે આઉટપુટ નહીં મળે, જ્યારે ઇનપુટ ગેરહાજર હોય ત્યારે જ આઉટપુટ મળશે, બરાબર. હાલો, એના પછીનો બીજા નંબરનો ગેટ છે ઓર ગેટ. એનું નામ છે એ પ્રમાણે જેના બધાના ગુણ છે. જો આનું નામ હતું નોટ એટલે આના વિરુદ્ધ, એમ આ નહીં, એના જેવું એનું કામ થયું. અને જે ઇનપુટ હોય એના કરતાં ઇન્વર્ટ આઉટપુટ મળે. ઇનપુટ 0 હોય તો એના ઊંધું એટલે 1, ઇનપુટ 1 હોય તો એના ઊંધું એટલે 0, એના કરતાં ઇન્વર્ટ આઉટપુટ મળે, બરાબર.
હવે આ ઓર ગેટ, હવે ઓર ગેટ માટેનો તમને પહેલા કાર્યકારી પરિપથ છે એવું દર્શાવવાનું. એનો પરિપથ આવો છે. બેટરી એની અંદર બે ઇનપુટ છે, બે ઇનપુટ હોય એટલે બે સ્વિચ દર્શાવવાની. એક ઇનપુટ એક સ્વિચ, બે ઇનપુટ બે સ્વિચ. ગેટની અંદર એક અથવા એક કરતાં વધારે ઇનપુટ હોય પણ આઉટપુટ તો એક જ હોય. આઉટપુટ એટલે બલ્બ, બલ્બ એક જ દર્શાવવાનો આવશે બધા પરિપથ. ઇનપુટ છે જેટલા વધારે એક હોય બે હોય એ પ્રમાણે સ્વિચ એક બે દર્શાવવાનું થાય. તો બે સ્વિચ છે, બે નામ આપી દો, એ અને આ બી. હાલો, વિદ્યુતનું વહન તો બે સ્વિચની કેટલી સ્થિતિ હોય એના કાર્ય માટેનું ટેબલ આવું દર્શાવવું પડશે બે સ્વિચ માટે. હાલ તો હું અહીંયા દર્શાવું, નીચે દર્શાવવાનું. ચાલો, સ્વિચ એક એટલે સ્વિચ એ, સ્વિચ બી અને બલ્બની સ્થિતિ. એક સ્વિચમાં એક જ સ્વિચનું કોલમ આવ્યું અને બલ્બનું કોલમ આવ્યું. બે સ્વિચમાં બે સ્વિચનું કોલમ આવશે અને બલ્બનું કોલમ આવશે. બરાબર. હવે બે સ્વિચ એક સાથે છે તો બે સ્વિચની સ્થિતિ શું હોય? અત્યારે બે સ્વિચ ખુલ્લી છે તો બે ઓપન. બલ્બની સ્થિતિ પછી વિચારવાની, પહેલાં તો સ્વિચની સ્થિતિ જ લેવાની. આમાં કેમ સ્વિચની સ્થિતિ આપણે પહેલાં લીધી કે કાં ઓપન હોય કાં ક્લોઝ હોય. સમજી લો એમ કામ કરી આને ઓપન રાખીને આને ક્લોઝ કરી નાખી. આ બીજી સ્થિતિ થઈ. આ ઓપન આ ક્લોઝ વળી આમ થાય છે. હાલો, આ ઓપન ને આ ક્લોઝ. હાલો, જો ત્રીજી સ્થિતિ, આને ક્લોઝ કરી નાખો, આને ઓપન કરી નાખો. આ બંધ હોય, આ ખુલ્લી હોય. તો શું કરશું? ક્લોઝ ઓપન, ક્લોઝ ઓપન. હાલો, હવે બે ક્લોઝ કરી નાખો, ક્લોઝ ક્લોઝ. આ સિવાયની સ્થિતિ હોય જ નહીં. જો હવે રિપીટ કરો. શું છે? બે ક્લોઝ આવી ગઈ. એકવાર એક ઓપન એક ક્લોઝ, એ આ ઓપન અને આ ક્લોઝ. આ બે ઓપન, આ ઓપન ક્લોઝ, આ ઓપન ક્લોઝ આવી ગઈ. આ બે ઓપન થઈ ગઈ. આ ઓપન ને આ ક્લોઝ, આ ઓપન ને આ ક્લોઝ. આ ઓપન ન રાખો ને આ બંધ કરી નાખો. બે સ્વિચની ચાર સ્થિતિ શક્ય છે. બરાબર. એક સ્વિચની બે સ્થિતિ શક્ય હોય. હાલો, હવે એને અનુરૂપ બલ્બની સ્થિતિ જોવાની. હાલો, બે સ્વિચ ખુલ્લી હોય તો બલ્બ પ્રકાશિત હોય કે અપ્રકાશિત? તો બે સ્વિચ ખુલ્લી છે, આમાંથી પ્રવાહ પસાર થાય. આ પ્રવાહ છે એ પરિપથમાંથી આમાંથી પસાર નહીં થાય, આમાંથી પસાર નહીં થાય. તો બેમાંથી નહીં પસાર થાય તો અહીંયાથી પ્રવાહ નહીં પસાર થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર ન થાય. બલ્બ અપ્રકાશિત, બલ્બ અપ્રકાશિત એટલે બલ્બ ઓફ. હાલો, વળી બીજી સ્થિતિ શું છે? ઓપન ક્લોઝ. તો આને ખુલ્લી રાખો, આને બંધ કરો. હાલો, ઓપન ક્લોઝ. આ સ્થિતિમાં પ્રવાહ પસાર થઈ છે તો અહીંયાથી પ્રવાહ નહીં પસાર થાય. સ્વિચ એમાંથી પ્રવાહ પસાર નહીં થાય પણ સ્વિચ બીમાંથી પ્રવાહ પસાર થાય છે. સ્વિચ બીમાંથી પ્રવાહ પસાર થાય એ પ્રવાહ છે એ બલ્બમાંથી પસાર થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર થાય, બલ્બ પ્રકાશિત થાય. બલ્બ પ્રકાશિત એટલે બલ્બ ઓન. ત્રીજી સ્થિતિ ક્લોઝ ઓપન. હાલો, પહેલી ક્લોઝ કરી નાખો અને બીજી ઓપન કરી નાખો. હાલો, આ સ્થિતિની અંદર પસાર થતો પ્રવાહ એ સ્વિચમાંથી પસાર થાય છે, બી સ્વિચમાંથી પસાર થાય છે નહીં. એમાંથી પસાર થતો પ્રવાહ બલ્બમાંથી પસાર થાય, બલ્બમાંથી પ્રવાહ પસાર થાય, બલ્બ પ્રકાશિત તો ઓન. હાલો, બંને સ્વિચ ક્લોઝ, બે સ્વિચ ક્લોઝ. તો પસાર થતો પ્રવાહ છે એ સ્વિચમાંથી પસાર થાય ને અડધો બીમાંથી પસાર થાય. બે સ્વિચ ક્લોઝ છે, બેમાંથી પસાર થાય. બેમાંથી પસાર થતો પ્રવાહ છે પાછો બલ્બમાંથી પસાર થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર થયો, બલ્બ પ્રકાશિત, બલ્બ પ્રકાશિત, બલ્બ ઓન. હવે આનું કાર્ય છે એ કાર્ય દર્શાવવા માટેનું આવું ટેબલ હું દર્શાવું. તમારે દાખલાની અંદર અને થિયરીની અંદર આ ટેબલ જ દર્શાવવાનું. આ સંજ્ઞાના ટેબલ, આ સંજ્ઞાના ટેબલ. બરાબર. પણ પહેલાં તમારે આ કાર્ય તમે સમજો ને પછી તમને ટેબલ છે એ ખબર પડી જાય કે સ્વિચ જ્યારે ઓપન હોય ને એટલે સિગ્નલ નથી, એમાંથી પ્રવાહ પસાર નથી થતો. ક્લોઝ હોય એટલે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે એને સિગ્નલ આપ્યું છે. તો આને એમ કહેવાય. જો આ પહેલાં બે આ એકને સિગ્નલ આપ્યું નથી, પછી એને સિગ્નલ નથી આપ્યું પણ બીને સિગ્નલ આપ્યું છે, એમાંથી પ્રવાહ પસાર થાય. પછી
ને સિગ્નલ આપ્યું એમાંથી પ્રવાહ પસાર થાય પણ બીને સિગ્નલ આપેલું નથી. પછી બે ક્લોઝ એટલે બેને સિગ્નલ આપ્યા, બે ક્લોઝ, બેમાંથી પ્રવાહ પસાર થાય. હવે ત્યારે આપણે આઉટપુટ એટલે બલ્બની સ્થિતિ છે એ જોવાની. હાલો ઓર ગેટ માટેનું ટ્રુથ ટેબલ. હાલો ઓર ગેટનું ટ્રુથ ટેબલ. જેટલા ઇનપુટ હોય એટલા તમારે કોલમ દર્શાવવા પડે. ઇનપુટ છે 2 એટલે એક ઇનપુટ A, બીજો ઇનપુટ B અને આઉટપુટ એક જ હોય બધામાં. હાલો ઇનપુટની સ્થિતિ છે 4 તો 4 તમારે R દૂર નાખો. હાલો હવે 4 4 ની અંદર જે સ્થિતિ છે ઇનપુટની 1 0 1 0 એ દર્શાવવી પડશે. હાલો બે સ્વિચ ઓપન થઈ જો આના ઉપરથી લખવાનું બે સ્વિચ ઓપન તો એકને આપણે સિગ્નલ આપ્યું નથી, એકમાં પ્રવાહ નથી પસાર થતો, પ્રવાહ નથી પસાર થતો એટલે 0. પછી એક સ્વિચ ઓપન બીજી સ્વિચ ક્લોઝ એટલે પહેલીમાંથી પ્રવાહ નથી પસાર થતો એટલે 0, બીજામાંથી પસાર થાય એટલે 1, પ્રવાહ નથી પસાર થતો 0, પસાર થાય 1 એને સિગ્નલ આપ્યું કહેવાય. એટલે ત્રીજામાં પહેલી ક્લોઝ એટલે પહેલું 1 અને બી ઓપન એટલે એ 0. ચોથામાં એ અને બી બે ક્લોઝ, બેમાંથી પ્રવાહ પસાર થાય એટલે બેને સિગ્નલ આપ્યા. હાલ આઉટપુટ સ્થિતિ, આઉટપુટ એટલે બલ્બની સ્થિતિ. હાલો પહેલામાં બલ્બ ઓફ છે, ઓફ હોય એટલે એમાં આઉટપુટ મળતું નથી એટલે 0. બીજામાં બલ્બ ઓન છે તો આઉટપુટ મળે છે તો 1. ત્રીજામાં ઓન તો આઉટપુટ મળે છે તો 1. ચોથામાં ઓન તો આઉટપુટ મળે છે તો 1. હવે આનું કાર્ય કેવું છે? આનું નામ છે ને ઓર ગેટ. ઓર ગેટનું કાર્ય છે ને એ અથવા એટલે યોગ ગણ જેવું છે, એટલા માટે એનું નામ ઓર ગેટ રાખ્યું. યોગ ગણની અંદર શું થાય? દાખલા તરીકે બે ગણ છે, બરાબર? હાલો બે ગણ, આ તમારે એ અને બી જે બે ઇનપુટ છે ને બે ગણ લેવાના. હવે આ 0 0 એટલે તમારે શું ગણવાનું? બે ગણ ખાલી ગણ છે. આ બે ગણ ખાલી ગણ હોય તો એનો યોગ ગણ શું થાય? ખાલી ગણ જ થાય. હાલો આ બે ગણ બીજી સ્થિતિમાં તો જો એ ગણ ખાલી ગણ છે પણ બી માં એક સભ્ય છે તો બી નો યોગ ગણ શું થાય? એક સભ્ય થાય નહીં. ત્રીજી સ્થિતિમાં એમાં એક સભ્ય છે, બી ખાલી ગણ છે તો એનો યોગ ગણ વળી એક સભ્ય થાય. ચોથી સ્થિતિની અંદર એમાં એક સભ્ય છે, બીમાં એક સભ્ય છે, બેમાં એક સભ્ય છે, ભાવિન અહીંયા ધ્યાન આપ, અહીંયા બીજા એ વાતો કરવામાં કંઈ ધ્યાન કરવાની જરૂર નથી. હાલો આ બે ગણ, બે ઇનપુટને શું કર્યું છે? બે ઇનપુટ 1 1, બે ઇનપુટ 1 1 એટલે બે ગણમાં એક સભ્ય છે પણ બે સભ્ય સરખા. આમાં એક સભ્ય છે 1, આમાં એક સભ્ય 1 છે તો એનો યોગ ગણ શું થાય? તો 1 જ થાય. તો યોગ ગણ છે 1 એટલે ઓર જેવું કાર્ય કરે. આમ થાય 0 ઓર 0 તો 0, 0 ઓર 1 તો 1, 1 અને 0 નો યોગ તો 1 અને 1 અને 1 નો યોગ 1 અથવા 1 તો 1. હવે એનું કાર્ય છે ને, એને કાર્ય આપણે આવી રીતના દર્શાવશું સરવાળાની જેમ. આમાં કેમ આપણે 12 ની નિશાની કઈ રીતે ઉપર, એવી રીતના આમાં નિશાની છે ને આપણી સરવાળાની જેવું. જો સરવાળા જેવું કઈ રીતના જો, કારણ કે સમીકરણ આપણે દર્શાવવાના એમાં તો સરવાળા બાદ બાકી જ આવે, બરાબર? કાર્ય પરિપથ કરે છે, એ પરિપથનું કાર્ય દર્શાવવા માટે આપણે સમીકરણ લખીએ તો સમીકરણમાં તો પ્લસ માઇનસ ને બરાબર એવું લખવું પડે. તો જો આમાં શું થયું? y બરાબર a વત્તા b એટલે સરવાળા જેવું છે. જો 0 વત્તા 0 તો 0, 0 વત્તા 1 તો 1, 1 વત્તા 0 તો 1. હવે જોજો 1 વત્તા 1 તો અહીંયા 2 થવા જોઈએ. પણ આપણે જે વાત કરી એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરી. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં વધારેમાં વધારે ઓછામાં ઓછું, બરાબર? તો વધારેમાં વધારે 1 છે, ઓછામાં ઓછો 0 છે. હવે આમ સરવાળો કર્યો 1 વત્તા 1 એટલે 2 તો 2 જે છે એ વધારે જ છે, એ 1 જ ગણાય. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બે સ્થિતિ જ આવે, વધારેમાં વધારે છે એ 1, ઓછામાં ઓછું છે એ 0. પછી વધારેમાં વધારે 5 હોય એ 1 ગણાય, વધારેમાં વધારે 7 હોય એ 1 ગણાય. તો આમાં 1 વત્તા 1 એટલે 1 એટલે સરવાળા યોગ ગણ જેવું એનું કાર્ય થાય. તો આનું બુલિયન સમીકરણ આવું આવે. y બરાબર a વત્તા b એટલે આમ લખાઈ જજો. y બરાબર a, આ વત્તા છે એ ઓપરેટર છે. કેનો ઓપરેટર છે? ઓર ગેટનો ઓપરેટર. જે ગેટની અંદર આપણે નિશાની લખી હોય એ ગેટનો ઓપરેટર કહેવાય. ઓલો નોટ ગેટનો ઓપરેટર કહેવાય 12.
આ વત્તા ઓર ગેટનો ઓપરેટર, તો આને આમ લખાય વાય બરાબર એ ઓર બી, એટલે યોગગણ વાય બરાબર એ ઓર બી. આ સમીકરણને વાંચવાનું આવી રીતના વાય બરાબર એ ઓર બી. આ સમીકરણને વાય બરાબર નોટ એ, એવી રીતના સમીકરણને વાંચવાનું છે. આપણે દાખલા ગણશું ત્યારે એવી રીતના જ વાંચશું એટલે ખબર પડી જાય સરવાળો કરવાનો છે કે યોગગણ કરવાનો છે કે એનું ઊંધું કરવાનું છે. બરાબર. હાલો, યોગગણનું કાર્ય છે એટલે ઓર ગેટનું કાર્ય તમને આવું જોવા મળ્યું. હાલો, હવે એની સંજ્ઞા છે આવી રીતના દર્શાવવામાં. બે ઇનપુટ, તો બે ઇનપુટ, એક એ અને એક બી. આઉટપુટ એક વાય. શું છે? વાય બરાબર એ ઓર બી. એક ઇનપુટ એક આઉટપુટ. કેવું છે આઉટપુટ? વાય બરાબર નોટ એ જેવું. આમાં બે ઇનપુટ એક આઉટપુટ. હાલો, ઓર ગેટ પછીનો ત્રીજો ગેટ છે એન્ડ ગેટ. તો એન્ડ ગેટની અંદર એ બે ઇનપુટ છે એટલે બે સ્વિચ આવશે અને બે આઉટપુટ છે. એન્ડ ગેટનું કાર્ય દર્શાવવા માટેનું વળી પાછું હું એનું કાર્યકારી પરિપથ છે દર્શાવું. તો એન્ડ ગેટનું કાર્યકારી પરિપથ બે સ્વિચનું શ્રેણી જોડાણ આવો છે. બે સ્વિચ એ અને બી, બલ્બની સ્થિતિ. ચાલો, બે સ્વિચ એટલે બે ઇનપુટ, બલ્બ એક જ હશે બધામાં એટલે આઉટપુટ એક જ હોય. બરાબર. એની સંજ્ઞા હું અહીંયા બાજુમાં દર્શાવું. એને પહેલાં તો ટેબલ દર્શાવી દઈએ, કાર્યકારી ટેબલ. હાલો, બે સ્વિચ એટલે સ્વિચ એ અને સ્વિચ બી. હાલો, આ સ્વિચ એ અને બી અને આઉટપુટ વાય. આઉટપુટ વાયને આપણે શું કહીશું? બલ્બ. બે સ્વિચ હોય એટલે ચાર સ્થિતિ આવી જ જાય. બે ઓપન, પછી પહેલી ઓપન, બીજી ક્લોઝ, પહેલી ક્લોઝ, બીજી ઓપન અને બે ક્લોઝ. હાલો, એને અનુરૂપ બલ્બની સ્થિતિ. બે સ્વિચ ખુલી. હાલો, બે સ્વિચ ખુલી છે. પરિપથમાંથી પ્રવાહ. આ સ્વિચ ખુલી છે, આમાંથી પ્રવાહ પસાર થાય જ નહીં આગળ. આમાંથી પ્રવાહ પસાર ન થાય, આમાંથી પ્રવાહ પસાર નથી થવાનો. એકેયમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બલ્બ અપ્રકાશિત એટલે બલ્બ ઓફ. હાલો, બીજી સ્થિતિ. પહેલી સ્વિચ ઓપન એટલે ઓપન, બીજી સ્વિચ ક્લોઝ એટલે બંધ કરી નાખી. પહેલીમાંથી પ્રવાહ પસાર નહીં થાય તો બીજી ભલે બંધ હોય તો બીજીમાંથી પ્રવાહ પસાર ન થાય. તો પ્રવાહ પસાર નહીં થાય તો બલ્બમાંથી પ્રવાહ પસાર નહીં થાય. પરિપથમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બલ્બ અપ્રકાશિત એટલે ઓફ. હાલો, ક્લોઝ ઓપન. પહેલી સ્વિચ ક્લોઝ, બીજી સ્વિચ ઓપન. પહેલી સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય છે, અહીંયા લગી આવે પ્રવાહ, પણ બીજી સ્વિચમાં અહીંયા પ્રવાહ પસાર ન થઈ શકે. બીજી સ્વિચમાંથી પ્રવાહ પસાર ન થાય તો બલ્બમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બલ્બ અપ્રકાશિત એટલે વળી પાછો ઓફ. ચાલો, હવે બે ક્લોઝ. ચાલો, એ પહેલી તો ક્લોઝ છે, બીજી ક્લોઝ કરી નાખો. બે ક્લોઝ, બેમાંથી પ્રવાહ પસાર થાય તો બેમાંથી પ્રવાહ પસાર થાય તો બલ્બમાંથી પ્રવાહ પસાર થાય. બલ્બમાંથી પ્રવાહ પસાર થાય, બલ્બ પ્રકાશિત એટલે બલ્બ ઓન. જોજો, આનું ટ્રુથ ટેબલ આવ્યું જો. ત્રણ સ્થિતિમાં તો બલ્બ ઓફ જ છે.
એક સ્થિતિમાં જ બલ્બ ઓન છે. ઓર ગેટની અંદર તમે જુઓ ને તો એક જ વાર બલ્બ બંધ છે, જો આમાં જ. બાકી 3 સ્થિતિમાં ઓન છે, જો 3 સ્થિતિમાં ઓન છે. એટલે તમે વિચાર કરો તો આવું થાય કે ઓર ગેટની અંદર જ્યારે 2 ઇનપુટ ગેરહાજર હોય ને તો જ આઉટપુટ ન મળે. ગમે એક ઇનપુટ હાજર હોય એટલે આઉટપુટ મળે. અહીં એક હોય તો મળે, અહીં એક હોય તો મળે, અહીં 2માં હાજર હોય તો મળે, 1માં હાજર હોય તો મળે, પણ 2 ગેરહાજર હોય તો મળે નહીં. હવે એન્ડ ગેટની અંદર વળી આનું ટ્રુથ ટેબલ દર્શાવ્યું. હવે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ. કાર્યકારી ટેબલ હોય એના ઉપરથી ટ્રુથ ટેબલ તમને બને. તમને ચોપડીની અંદર ટ્રુથ ટેબલ આપ્યું છે કે બુલિયન સમીકરણ કે કાર્યકારી પરિપથ કે કાર્યકારી ટેબલ આપ્યું નથી. આ સ્વિચ વાળું પરિપથ નથી આપ્યું, એના ઉપરથી જ ખબર પડે ખાસ. હાલો તો ટ્રુથ ટેબલની અંદર ઇનપુટ 2 સ્વિચ એટલે 2 ઇનપુટ આવશે, તો એક ઇનપુટ એ, બીજો ઇનપુટ બી અને આઉટપુટ વાય. ચાર સ્થિતિ એટલે 4 હાર દોડ નાખવાની. હાલો સ્થિતિ કઈ છે? 2 ઓપન એટલે 2 0 0, 2માં પ્રવાહ પસાર નથી થતો. ઓપન ક્લોઝ એટલે આ 0 આ 1, પહેલામાંથી પ્રવાહ પસાર નથી થતો 0, બીજામાં પ્રવાહ પસાર થાય, બરાબર. ત્રીજીમાં ક્લોઝ 1 એટલે આમાંથી પ્રવાહ પસાર થાય, એટલે આ પ્રવાહ પસાર નહીં થાય, ખુલ્લી છે એટલે 0. 2 ક્લોઝ, 2માંથી પ્રવાહ પસાર થવો જોઈએ, 2ને સિગ્નલ આપ્યા કહેવાય, બરાબર. હાલ બલ્બની સ્થિતિ ઓફ એટલે 0, ઓફ એટલે 0 તો 3 વાર તો 0 જ છે અને 1 વાર 1 છે. તો તમે જુઓ 0 0 તો 0, 0 1 તોય 0, 1 0 તોય 0, 1 1 તો 1. તો એક જ વાર આઉટપુટ મળે છે. 4 સ્થિતિમાંથી એક વાર આઉટપુટ મળે. ક્યારે એક વાર આઉટપુટ મળે છે? કે જ્યારે 2 ઇનપુટ હાજર હોય. આમાં 2 ગેરહાજર હતા ને ત્યારે નથી મળતું, બાકી બધામાં મળતું હતું. આમાં 2 હાજર હોય ત્યારે જ મળે છે. ગમે એક ગેરહાજર હોય તો ન મળે. જો ગમે એક 0 હોય ને તો એ 0 જ આવે. આ 0 માં 0, 2 0 હોય તો 0 આવે છે. ગમે એક ગેરહાજર હોય તો આઉટપુટ મળશે નહીં, 2 હાજર હોય તો જ આઉટપુટ મળશે. હવે આનું કામ છે ને છેદ ગણ જેવું છે. છેદ ગણને આપણે એમ કહીએ ગણ એમાંય હોય અને ગણ બીમાંય હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બીનો છેદ ગણ કહેવાય. એટલે અને શબ્દ આવે, અને એટલે એન્ડ. અને યોગ ગણની અંદર આપણે એમ કહીએ ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બીનો યોગ ગણ કહેવાય. અથવા એટલે ઓર, એટલે આ ઓર ગેટ જેવું કાર્ય હતું. ઓર ગેટ છે એ યોગ ગણ જેવું, સરવાળા જેવું કાર્ય થાય. એન્ડ ગેટની અંદર છેદ ગણ જેવું કાર્ય થાય, બરાબર. હવે જો છેદ ગણ જેવું કઈ રીતના, આ 0 એટલે આ ખાલી ગણ, આ ખાલી ગણ, 2 ખાલી ગણનો છેદ ગણ ખાલી ગણ જ થાય. આ 0 1 તો આ ખાલી ગણ છે, આમાં એક ગણ સભ્ય છે, 2નો છેદ ગણ તો ખાલી ગણ જ થશે. 2માં સામાન્ય કોઈ છે નહીં. હાલો આમાં એક સભ્ય છે, આ ખાલી ગણ છે, 2નો છેદ ગણ તો ખાલી ગણ જ થાય. આ 2ની અંદર એક એક સભ્ય છે સરખા, છેદ ગણ શું થાય છે? 1. આ એક સભ્ય મળ્યો એટલે છેદ ગણ જેવું કાર્ય થાય. હવે એનું કાર્ય દર્શાવવા માટે સમીકરણ લખવું પડશે. તો એનું સમીકરણ છે ને ગુણાકાર જેવું છે, y બરાબર a ગુણ્યા b આવું થાય. આનું કાર્ય માટેનું સમીકરણ કેમ સરવાળા વાળું હતું એવું આનું ગુણાકાર જેવું. y બરાબર a ગુણ્યા b, 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0 ને 1 ગુણ્યા 1 એટલે 1. એનું કાર્ય ગુણાકાર છેદ ગણ જેવું છે, બરાબર. હાલો એનું બુલિયન સમીકરણ અહીં લખું. હાલો એન ગેટનું બુલિયન સમીકરણ તો આમ લખાય y બરાબર a ગુણ્યા b. વાંચવાનું શું જોઈજો, y બરાબર a ડોટ b, a ગુણ્યા b, પણ આ ડોટ એટલે ઓપરેટર કેનો? એન્ડ ગેટનો. લાંબ વાંચવાનું y બરાબર a એન્ડ b. શું લખવાનું? y બરાબર a એન્ડ b. y બરાબર a એન્ડ b. એવી રીતના એનું બુલિયન સમીકરણ છે એ વચાય, બરાબર. તો 3 પ્રકારના ગેટ આપણે જોયા. એક તો નોટ ગેટ, બીજો ઓર ગેટ અને ત્રીજો એન્ડ ગેટ. 3 પ્રકારના ગેટ જોયા. હજી 2 પ્રકારના ગેટ બાકી. હવે 2 પ્રકારના ગેટ છે ને એ આ 3 જોઈએ ને એનું સંયોજન છે. આ 3 જે ગેટ છે નોટ, ઓર અને એન્ડ, આ 3 ગેટને સર્વસામાન્ય મૂળભૂત ગેટ કહેવાય. મૂળભૂત ગેટ એટલે
એ પાયાની રીતે જે ગેટ છે એમાં કોઈ પણ જાતની અશુદ્ધિ કે બીજામાંથી બનાવ્યા નથી. એના પછીના જે આવશે એ યુનિવર્સલ ગેટ કહેવાય. યુનિવર્સલ ગેટ સાર્વત્રિક ગેટ, જેને યુનિવર્સલ ગેટ એટલા માટે કે એ આ બધામાંથી બનશે. આ ત્રણ છે ને એ ત્રણમાંથી સંયોજનમાંથી બનાવવામાં આવે. એના પછીના બે ગેટ છે, નંદ ગેટ અને નોર ગેટ. બરાબર. હાલો, એન્ડ ગેટ છે, એન્ડ ગેટની સંજ્ઞા પાસે સંજ્ઞા આવી. ઓર ગેટ જેવું જ, બે ઇનપુટ છે, થોડુંક બદલાય. બે ઇનપુટ એટલે એ અને બી, અને આઉટપુટ વાય. આઉટપુટ કેવું છે? વાય બરાબર એ એન્ડ બી, એ ગુણ્યા બી જેવું. આ એન્ડ ગેટની સંજ્ઞા, એન્ડ ગેટ. આ ઓર ગેટની સંજ્ઞા, ઓર ગેટ. અને આગળ નોટ ગેટની સંજ્ઞા છે એ દર્શાવી. બરાબર. એટલે હાવ હેલી થિયરી, પણ તમને અલગ અલગ નહીં પૂછાય. બબે ગેટ ભેગા પૂછે. તમને એમ કે એન્ડ ગેટ ને ઓર ગેટ વિશે સમજાવો, તો તમારે પાછું આ સમજવામાં, આ તો મેં તમને સમજાવ્યું, તમારે આટલું જ લખાણ કરવાનું હોય. દાખલા તરીકે જો એન્ડ ગેટ છે, એન્ડ ગેટની થિયરી લખવી. બરાબર. તો એન્ડ ગેટની અંદર બે ઇનપુટ હોય, એક આઉટપુટ હોય છે. એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ બાજુમાં દર્શાવેલ છે. તમારે બસ એટલું જ છે ટેક્સ્ટમાં, એટલું જ. તો ટ્રુથ ટેબલમાં શું છે? તો ટ્રુથ ટેબલમાં તો ચાર જ હોય, 0 0 0 1 1 0 1 1. એ બધા ટ્રુથ ટેબલમાં એવું જ આવે. જો 0 0 0 1 1 0 1 1. એનું કાર્ય તો પછી આ બાજુ જે સમીકરણ હોય એ પ્રમાણે લેવતું જવાનું. એનું કાર્ય છે એ આવું મળ્યું છે. એના ઉપરથી તમારે લખવાનું કે એન્ડ ગેટની અંદર બંને ઇનપુટ હાજર હોય ત્યારે જ આઉટપુટ મળે છે. કોઈ પણ ઇનપુટ ગેરહાજર હોય એટલે આઉટપુટ મળતું નથી. બાજુમાં એન્ડ ગેટનું બુલિયન સમીકરણ દર્શાવેલ છે. જે બુલિયન સમીકરણ નીચે કઈ રીતના વચ્ચે લખી નાખવાનું. એન્ડ ગેટની સંજ્ઞા નીચે દર્શાવેલ છે. પૂરું. પછી તમને ઓર ગેટ, બે ગેટ તો પૂછે જ. તો ઓર ગેટની અંદર બે ઇનપુટ છે, બે આઉટપુટ છે. ઓર ગેટના કાર્ય માટેનું ટ્રુથ ટેબલ છે, આકૃતિમાં દર્શાવેલ છે. એ આકૃતિમાં જે દર્શાવ્યું એના ઉપરથી પછી જોવાનું કે આઉટપુટ ઇનપુટ બંને ઇનપુટ ગેરહાજર હોય ત્યારે આઉટપુટ મળતું નથી. કોઈ પણ ઇનપુટ 1 હોય એટલે આઉટપુટ છે એ તમને મળે છે. બરાબર. ઓર ગેટનું બુલિયન સમીકરણ આવું છે. ઓર ગેટની સંજ્ઞા છે એ આકૃતિમાં દર્શાવેલ છે. આટલું જ લખવાનું. ઓર ગેટમાં કેટલા ઇનપુટ છે, કેટલા આઉટપુટ છે, એનું ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ, સંજ્ઞા, બસ આટલું જ આવે. 3 લીટી લખવાનું થાય. તમને ગેટ પૂછાય ને, બેમાં 3 લીટી લખવાનું થાય. એટલું જ આવે. અને ખાસ કરીને ઓર, એન્ડ, નોર અને નંદ, એટલે આના પછીના જે છે હજી બે એ જ પૂછાય. નોટ ગેટ તો પૂછાતો નથી, કારણ કે નોટ ગેટમાં તો લખવાનું નથી આવતું. એટલા માટે આ તમારે ક્યાંય બલ્બ ને સ્વિચની સર્કિટ દર્શાવવાની નથી. આ તમે પહેલી બીજી વાર વાંચો ને એટલામાં ત્યારે જ આ તમારે જોવાની બલ્બ સ્વિચની, પછીથી જોવાની નથી. પછી તો તમારે મેં કીધું યાર ટ્રુથ ટેબલ બુલિયન સમીકરણ પૂરું, ટ્રુથ ટેબલ બુલિયન સમીકરણ પૂરું. આટલી જ વસ્તુ તમારે દર્શાવવાની છે. બરાબર. હાલો, એના પછી જે છે બે ગેટ એ નહીં આજ પૂરા થાય. ચાલો એ આવતીકાલે લઈ લઈશું બે ગેટ. બરાબર. નોર ગેટ અને નંદ ગેટ. પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે હવે આમાંથી અંદર તમે જુઓ તો સ્વાધ્યાયની અંદર એ બહુ દાખલા છે નહીં. ઉદાહરણના દાખલા થોડાક જ છે. અને જોવો હો તમે ઘણા એવા 3-4 છે. 6-7 ઉદાહરણમાંથી 2-3 દાખલા તો ઘણા એવા નથી. ઘણા એવા વગર ગણતરી વગરના. એટલે થિયરિટિકલ ચેપ્ટર પીએન જંકશનથી જ બધું પૂછાય. એ સિવાયની કોઈ આવે જ નહીં. એટલે થિયરી તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની. આ જે ગેટ છે ને, ગેટનું લીથો તમારી જે તમને મટીરિયલ આપ્યું છે એની અંદર નથી. એ હું પાછળ લખીને તમને ફોટા છે એને મોકલી દઈશ. બરાબર. એટલે જોજો ફોટા હું મોકલીશ એમાં આ સ્વિચવાળી સર્કિટે દર્શાવીશ. પણ એ તમારે 1-2 વાર વાંચો ત્યારે ખાલી નજર કરવા માટે જ છે, જોવાની નથી. હું વર્ણનમાં લખીશ એ નહીં, ખાલી એમ સર્કિટ દર્શાવીશ. એ તમને ખબર પડે ને ઓન ઓફ હોય ત્યારે 0 1 કઈ રીતના ગણતરી કરવાની છે. એ ક્યારે આપણે આઉટપુટ સિગ્નલ 1 ગણવાનું, 0 ગણવાનું, એટલા માટેની છે એ પરિભાષા. બરાબર.